શ્રી કુંદ કુંદાચાર્ય વિરચિત નિયમ સારજી પરમાગમ, એમાં પાંચમો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ, એની ગાથા 83, એનો આપણે અનુયાર્થ લઈએ. વચન રચનાને છોડીને અને રાગાદી ભાવોનું નિવારણ કરીને. આ શેની માટે બે વાત લીધી કે પ્રતિક્રમણ કરવા પહેલા આ કેવી હોય છે? બે વાત લીધી. વચન રચનાને છોડીને, જો શબ્દો તો આવા આવશે, વચન રચનાને છોડીને, તેનો અર્થ શું થયો? આત્મા બોલી શકે છે અને મૌન રહી શકે છે, એવું શું છે ને પાછળ એના નેક્સ્ટ પેજમાં અન્વયાર્થ વચન રચનાને છોડીને ફર્સ્ટ લાઈન છે. તો એટલે આત્મા બોલી શકે છે અને આત્મા બોલવાનું બંધ પણ કરી શકે છે, બે કરી શકે છે ને? નહીં, આમાં લખ્યું તો છે, નિયમ સારમાં પાછું લખ્યું છે એમ. એમાં નથી, કર્ણાનુયુગમાં નથી લખ્યું. શબ્દ પ્રયોગની પાછળ ભાવ સમજવાનો કે વચન રચના એટલે કે બોલવાના વિકલ્પને છોડીને. અને એનાથી હજી આગળ લઈએ તો આ છે, નહીં બોલવું, મૌન રહેવું છે, એવા વિકલ્પને છોડીને. અને એની સાથે હવે શું કહે છે? રાગાદી ભાવોનું નિવારણ કરીને. કારણ કે રાગાદી ભાવ જ પોતે શું છે? દોષ છે. દોષ કરતા રહેવું અને કેવું કે મેં શું કરું છું? પ્રતિક્રમણ કરું છું. એવું તો કેમ હોઈ શકે? એક આ બાયના એક વિકલ્પો જે છે, બોલવાના નહીં બોલવાના એવા વિકલ્પ છોડીને, એનાથી પછી અંતરંગમાં રાગ આદિ કોઈ પણ પ્રત્યે કોઈ પણ ગુણભેદ સંબંધીના પણ વિકલ્પોને, અને બીજું પણ એક સરસ છે, નિવારણ કરીને, છોડીને, ત્યાગીને. એનો અર્થ શું? ઉત્પન્ન થયેલાને ત્યાગવા છે. એક બહુ જ વિચારવા જેવું છે. આપણે ક્યાં રાગને ટાળવો છે? ભૂતકાળના રાગને છોડવો છે, ટાળવો છે, શું કરવું? નાશ કરવો છે. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય ત્રણ કાળ. અત્યારે પ્રતિક્રમણ ની વાત છે, એટલે ભૂતકાળ ને વાત. તો એનો અર્થ છે કે ભૂતકાળનો રાગ હજી ઉભો છે, તો પછી ભૂતકાળના રાગની વાંછા હજી ઉભી છે. ભાઈ, ભૂતકાળનો રાગ તો ચાલ્યો ગયો છે, ભવિષ્યનો આવ્યો નથી, અને વર્તમાનમાં તો ઉભો થઈ ગયો છે. એ તો હવે બીજા સમયમાં થઈ જવાનું. તો આ એક આખી શૈલી શું છે? એનો ગુરુદર્શન શું આનો અર્થ કરે? છોડીને, ત્યાગીને, અભાવ કરીને, નાશ કરીને. એનો અર્થ શું? કે આ સમયે છે અને એવો પુરુષાર્થ જાગૃત થાય છે કે બીજા સમય ઉત્પન્ન ન થતો એનો નાશ કર્યો એમ કહેવાય. નાશ છે એના માટે બેર છે કે વર્તમાનમાં પ્રગટ થયેલો છે, હવે એ બીજા સમયે ન થાય, ઉભો જ નથી થતો, અને એનું નામ આગલા સમયની અપેક્ષાએ નાશ કર્યો, છોડ્યો, ત્યાગો એમ કહેવામાં. ક્યારેય પણ શું નથી કરવા જેવું? રાગ કરવો છે એવો તો વિકલ્પ નહીં, રાગ ત્યાગવો છે એવો વિકલ્પ નહીં. સામાન્ય પણ આપણે શું કરતા હોય છે? છોડવાને રાગ કરવો છે એવું તો બોલતા નથી, પણ હવે શું કહે છે? રાગ મારે શું કરવો છે? રાગ છોડો છે, રાગ છોડો. રાગ છોડવો છે એવું કરીને પણ શું ઉભું કર્યું છે? રાગ જ ઉભો કર્યો છે. એટલે અહીંયા આથી એક સહજ આવું થઈ જાય છે કે સ્વભાવની અધિકતા જ્યાં વધે છે ત્યારે શું થાય છે? બોલવાના વચન વ્યવહાર કેવા થઈ જાય છે? શાંત થઈ જાય છે. અને એ ભૂમિકામાં જે રાગ છે એ ક્રમે કરીને શું છે? ઉત્પન્ન થતા નથી. આ તેનું નામ વચન રચનાને છોડીને અને રાગાદી ભાવનું નિવારણ કરીને આ બે નાસ્તી આવી. હવે શું આવે છે? અસ્થિમાં જે આત્માને ધ્યાવે છે. બસ આ શું છે? અસ્થિતિ આત્માને ધ્યાવે છે. શું છે? આત્માનું ધ્યાન કરે છે. એ આત્માનું પેલું ધર્મ ધ્યાન છે. એ તો પછી આગળ શ્રેણીમાં જાય એટલે શુક્લ પાડે. પેલું એક આત્મ ધ્યાન છે, અને આ જ આત્માનું ધ્યાન એ શું છે? ચારિત્ર છે. અને ચારિત્રમાં જ પછી પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિક્રમણ એ બધું જ એમાં સમાયેલું છે. તો આ મુખ્ય છે. શું છે?
આગળ સમયસારમાં પણ સરસ ગાથા તે આત્મધ્યાતો જ્ઞાન દર્શનમય અનન્ય મય ખરે બસ અલ્પકાળે કર્મથી પ્રવિમુક્ત આત્મા. આત્માને વરે. અહીંયા આખી એ જ વાત કુંતકુનાચાર્ય નિયમસારમાં કહે છે કે બહારના વિકલ્પોને બધાને છોડીને અસ્થિમાં જે આત્માને ધ્યાવે છે, જે એટલે કયો આત્મા? પરમાત્મા ગુણસ્થાન વાળો, માર્ગના સ્થાન વાળો, જીવસ્થાન વાળો. એટલે જો આ પહેલી 5 ગાથા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ વિષય કોન્સ્ટન્ટ ચાલુ રાખવાનો છે. કે અધિકારમાં આખા નિયમસારમાં આખા જે મોક્ષ માર્ગ માટેના જુદા જુદા અધિકાર, એમાં આ તો પહેલો શું છે? કોમન, કે આ જ આત્મા અને એનો ધ્યાન, એના તરફનો ઝુકાવ, એમાં સ્થિરતા, લીનતા, એ કોન્સ્ટન્ટ રાખવું. એમાં પછી અલગ અલગ, એમાં ભૂતકાળની અપેક્ષા એ પ્રતિક્રમણ છે, વર્તમાનની અપેક્ષા એ આલોચના, અને ભવિષ્યની અપેક્ષા એ પ્રત્યાખ્યાન છે. એ રીતે આત્માને ધ્યાવે છે તેને પ્રતિક્રમણ હોય છે, તે જીવને સાચું પ્રતિક્રમણ છે. આનું નામ જ પ્રતિક્રમણ. કેટલા પ્રકારના છે? નિશ્ચય અને વ્યવહાર 2 પ્રકારના છે ને. કહેવાની શૈલી 2 પ્રકારની છે. હમણાં તો 2 પ્રકાર કહેવાની શૈલી 2 પ્રકારની છે એમ કહું. એટલે સાધક આત્માઓને 2 હોય, નિશ્ચય વ્યવહાર 2 હોય, આપણને ખાલી વ્યવહાર હોય. એવું આપણને તો વ્યવહારી ન હોય. વ્યવહાર નહીં, આટલું બધું કરીએ તોય કઈ ન હોય. વ્યવહારી નહીં. પણ આટલું બધું અમે કરીએ તો, નિયમથી દરરોજ ને બધું કરીએ તો, વ્યવસ્થિત કરીએ તો. નિશ્ચય સહિત નો વ્યવહાર ને વ્યવહાર કરો. પેલા એક વ્યવહાર તો કરીએ, પછી નિશ્ચય કરશું. અડધું પેલા કામ કરશું ને. અરે ભાઈ, ફરીથી તારી પાસે ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ, નિરુપચાર એવો જો નિશ્ચય નથી કે ઉપચારનો વ્યવહાર ક્યાંથી આવશે? તારી પાસે કોક હોવો જોઈએ, હીરો હોવો જોઈએ, તો કોક ડબ્બી ને હીરાની ડબ્બી કહેશું. હીરા વગર કઈ ડબ્બી ને વળી હીરાની ડબ્બી કહેવાશે. તો એ આખી વાત અહીંયા લીધી. ચલો એની ટીકા લઈએ. આપણે જે ધર્મ ધ્યાન કહ્યું, એ થોડુંક મને કન્ફ્યુઝન છે. ધર્મ ધ્યાન કોને કહેવું? કયા ગુણસ્થાન? 4થે ગુણસ્થાનથી શરૂ થાય છે. જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે, આત્માના આશ્રયે શું પ્રગટ થયું છે? ચારિત્રમાં અશુદ્ધ વિતરાગતાનો અંશ થયો છે કે નહીં? અનંતાનુબંધીનો અશુદ્ધતાનો અંશ ગયો છે કે નહીં? બરાબર. એનું નામ પેલું ધર્મ ધ્યાન છે. તો એ 4થા થી 6થા ગુણસ્થાન કે અસ્થિરતાના રાગમાં પણ ધર્મ ધ્યાન ત્યારે છે. પછી શ્રેણી માંડે છે ત્યારે શુક્લ ધ્યાન થાય છે. એને વધારે 4 થી 6 સુધીમાં તો ધર્મ ધ્યાન ને એટલે કે જયારે અનુભૂતિમાં છે. હા, તો ફરીથી ધર્મ ધ્યાન એટલે વિતરાગતા. એ પછી સવિકલ દશાઓ કે નિર્વિકલ દશા, જેટલી શુદ્ધતાની અંશે પ્રગટ થયા છે, 4થે 1, 5મે 2 કસાઈનો અભાવ થઈને જેટલી શુદ્ધતાની, વિતરાગતાની, નિર્મળતાની પરિણતિ છે, એ ધારાવાહી છે, એ ધર્મ ધ્યાન જ છે. તો એવું નથી કે એ હું અત્યારે સવાર ઉઠીને ધ્યાનમાં બેઠો એવું નથી. પેલું યથાર્થપણે ફરીથી એક બહુ ધ્યાન શબ્દ વાપરી લઈએ છીએ, પણ ધ્યાન ક્યારે પ્રગટ થશે? જ્ઞેયના લક્ષ્ય પ્રગટ થશે, ધ્યેયના લક્ષ્ય ઉત્પન્ન થશે, કે ધ્યેયના લક્ષ્ય થશે? ધ્યાન ક્યારે કહેવાય? કોનું લક્ષ્ય કરે? જ્ઞેયનું કરે કે ધ્યેયનું કરે? તો ધ્યેય તો હાથમાં આવ્યો નથી, તો સાચું ધર્મ ધ્યાન ક્યાંથી થયું? જ્યાં ધ્યેય તત્વ જે આગળ આપણને દેખાડ્યો, જેને 6ઠ્ઠી ગાથામાં પ્રમત્ત અપ્રમત્તિ રહિત, અહીંયા આટલા બધા, એવું જ્યાં ધ્યેય તત્વ એના જ્ઞાનનો વિષય, શ્રદ્ધાનો બહેનો નથી, અને ચારિત્રમાં વિતરાગતાની પરિણતિ નથી, ત્યાં સુધી ધ્યાન ન કર્યું. એટલું કરતા શબ્દ એવા વાપરવા, હું ચિંતન કરું છું, મનન કરું છું, એવી વિચારણા કરું છું. બાકી યથાર્થપણે ધ્યાન. અને એટલા માટે ધ્યાન, ચલો ફરીથી ધ્યાન શેમાં આવે? ક્યાં ડિવિઝનમાં આવે? શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રમાંથી ક્યાં ડિવિઝન? પાકું. હવે અપૂર્વ અવસરમાં પેલું ધ્યાન લીધું છે, પછી જ્ઞાન લીધું છે, બરોબર? અપૂર્વ અવસરમાં
દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે, દેહ ઉપજ્યું જે ધ્યાન જો બોધ, એવું છે બોધ બોધ ને પાકું કહેજો. બોધ પેલું ધ્યાન હશે પછી બોધ હશે બોધ પછી આગળ દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું ધ્યાન જો ભાન જો. હજી ધ્યાન નથી આવ્યું. ચારિત્રથી ચારિત્ર મોહ વિલોકે ક્યાં આવ્યું છે ધ્યાન? હજી શું છે? પેલું શ્રદ્ધાને જ્ઞાન લીધું છે બેમાં, અને એના પછી ચારિત્ર મોહમાં પછી ધ્યાન શબ્દ એટલે કે શ્રદ્ધા જ્ઞાન થયા પછી એ હોય છે. એ પહેલા ધ્યાન નથી. હા, એને તમે ચિંતન મનન બધું જે કહેવું હોય તો હું વિચારણા કરું છું, ઘૂંટણ તત્વનું ઘૂંટણ કર, જે શબ્દો વાપરો, પણ યથાર્થપણે ધ્યાન ફરીથી ધ્યેયના અવલંબન વિઘ્ન ધ્યાન થાય નહીં, અને શ્રદ્ધા ને જ્ઞાન વગર યથાર્થ ધ્યેય તત્વની ઓળખાણ ન થાય. ઘોડા ગાડી હોય, ગાડી ઘોડો ન હોય, નહીં કઈ સમજ પડતો. ઘોડો પહેલા જોઈએ પછી ગયા ના પાછળ છે ને બદલે વહેલું કે ભાઈ એમ ન હોય. પહેલું જે શ્રદ્ધા જ્ઞાન થયું એના પછી ચારિત્રના ભેદ તરીકે એ ધ્યાન હોય છે. પહેલા તો ચોથા ગુણ સ્થાને પાંચમા ગુણ સવિકલ્પ કે નિર્વિકલ્પ દશા, કોઈ પણ દશાને વિતરાગ દશાની ધારા જેટલી છે એ ધ્યાન છે. તો ચોથા ગુણ સ્થાને અનંતાનંદ કસાય રહિતની જે વિતરાગતા છે, નોન સ્ટોપ ધારાવાહી હોય જ. હવે એ ખાતા પીતા હોય કે ગમે એને એમ સમજી લ્યો તો ત્યારે જ નથી. આજે કોઈ કે હોય કે ભાઈ ત્યારે ખાતા પીતા કેમ હોય, તો મારો પ્રશ્ન છે ખાતા પીતા ન હોય તો તે વખતે એમનું શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રમાં શુદ્ધતાનું પરિણામ ન હોય, આપણી જેવા થઈ જાય. શું છે ધારા નિરંતર મોક્ષ માર્ગમાં એ તો ધારા ચાલુ જ છે. હા, એટલું છે કે હવે ચારિત્રમાં જે વૃદ્ધિ થવાની છે એ માટે પુરુષાર્થ આગળ વધારે ત્યારે થતું હોય છે. તો નિર્વિકલ્પ ધ્યાન, એને પણ ધ્યાન ને સવિકલ્પ બંનેને ધ્યાન જ કહી દીધું. ધ્યાન તો છે જ. ઓલામાં એક શુદ્ધોપયોગ ધ્યાનમાં એક વિશેષ થોડો પુરુષાર્થ વધારે છે, એટલે એટલો સમય ઉપયોગ ટકે છે. પણતી ટકે છે એ પણ પુરુષાર્થ, અને ઉપયોગ આત્મામાં ટકે જ્યારે બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ન હોય એ થોડોક ચારિત્રનો કેવો છે, થોડો ઉગ્ર પુરુષાર્થ એટલા સમય પછી પાછો સવિકલ્પ દશામાં આવી જાય. સવિકલ્પ બંનેમાં ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન એટલી ધારા જેટલી વિતરાગ ધ્યાન શુદ્ધોપયોગી પછી છે ને શુક્લ ધ્યાનમાં ઉપયોગ રૂપનું ધ્યાન છે. બરાબર, ત્યાં સુધી તો પણ ટીકા દિને દિને મુમુક્ષુ જનો વડે ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત પાપ ક્ષયના હેતુભૂત સૂત્ર સમુદાય તેનો આ નિરાશ છે. નિરાશ છે એટલે નિરાકરણ કર્યું છે, ખંડન કર્યું છે. એટલે શું છે? જો ફરીથી દિને દિને દરરોજ મુમુક્ષુ છે જે કોઈ પણ લ્યો, અહીંયા તો સાધક લ્યો અથવા તો આપણે બધા પણ કદાચ દરરોજ જે બોલીએ પ્રતિક્રમણ કરીએ બોલીએ તો એ ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ, જો શબ્દ શું વાપરે છે? વચનમય. ફરીથી વચન એટલે વચનના કાળે એવો શુભ ભાવના પરિણામ એના વ્યવહાર. ઓલું તો પછી દ્રવ્ય રૂપનું છે. વાણીમાં જે પ્રતિક્રમણનો પાઠ બોલાય, આપણે પણ છે ને આવશ્યક પછી, તો એ જે વાણી જે બોલાય એ તો કેવું છે? અસદભૂત વ્યવહારનો છે. તે વખતે કસાઈની મંદતા રૂપનું હોય તો એનું પણ શું છે? એ કેવું છે? શુભરાગ રૂપનું. તો એનાથી આ ત્રીજું કેવું છે? વિતરાગતામય પ્રતિક્રમણ છે. વિતરાગતામય છે, ઓલું રાગમય છે, અને એક વચન રૂપનું છે. અહીંયા દિને દિને દરરોજ મુમુક્ષુ જીવો વડે ઉચ્ચારવામાં આવતો, ફરીથી આ બધું શું છે? ઉચ્ચારવામાં આવતો એટલે આ જો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉપચારથી અસદભૂત વ્યવહાર. બાકી તો કોઈ આમાં કે જો આમાં તો કે છે જીવ બોલે છે એવું તો છે. જીવ બોલે છે કે જીભ બોલે છે? જીભથી બોલાય છે. વચન તો જીભથી નીકળે છે. જીભથી બોલાય ને, જીભથી બોલાય ને. જીભ ટંગથી બોલાય ને. ટ્રાઇંગ ટુ સીક પગ ખેંચે છે. પગ ખેંચે નહીં. આ એક બધી એક કહેવાની. બાકી ખરેખર જોઈએ તો
ત્યાં ભાષા વર્ણનના જે સ્કંધો છે એમાંથી શબ્દો નીકળે. ભાષા બરાબર. જીવથી તો નહીં, જીભથી પણ નહીં, કારણ કે જીવ એ શું છે? પોતે ઔદારિક શરીર છે. અને આ શબ્દ નીકળવું એના માટે સ્પેશિયલ શું છે? વર્ગણા છે. જેમ ઓલું બારમાં મટી રહે ને એમાં એક એલોઇસ હોય છે ને, ડિફરન્ટ કોઈ માટેના એલોઇસ, એમ અહીંયા પણ આ એક એકના માટેના શું છે? જુદા જુદા વર્ગણા એટલે સ્કંધો હોય છે, પૂતગલ સ્કંધો હોય છે. તો એમાંથી નીકળે છે. આપણે એમ સામાન્ય કહીએ કે હું પગથી ચાલું છું અથવા કારથી ચાલું છું, એ બધા બાકી યથાર્થપણે નિયમથી નિમિત્ત કોણ છે? ક્ષેત્રાંતર થાય છે, ગતિ કરીએ છીએ આપણે, ધર્માસ્તિકાય છે. એટલે એ બધું ખ્યાલમાં રાખીને આવું એક સમજાવવા માટે આવી પદ્ધતિથી કહે છે કે જ્યારે બોલે છે જીવ, બાકી કે ને બોલે ઈ ગુજરાતીમાં આવડે ને, બોલે ઈ બીજો, બોલે બે ખાય બીજું છે, બોલે ઈ બીજો, એટલે એમ કે હું નથી, એ ભાષા વર્ણનનું કામ છે. તો અહીંયા પેલી વાત જો અહીંયા મુનિરાજે કહ્યું કે ભૂમિકા છે તો આવું હોય છે. એવી પ્રતિક્રમણનો પાઠ બોલવું, દરરોજ બોલવું, એના ઉપયોગપૂર્વક, ધ્યાનપૂર્વક, રુચિપૂર્વક, આમખાણી કરવા ખાતર ને એક દરરોજના રૂટીન ખાતર ને હોય છે, એની કોઈ ના નથી. પણ હવે શું છે? એ જે છે ફરીથી એમાં શું કરવું છે કે જે વચન નીકળે છે એ કોનું કર્તવ્ય છે? એ મારું કર્તવ્ય નથી, એ પૂતગલના ફળ. એ જેને યથાર્થ મોક્ષ માર્ગનું કહીએ એવું નથી. તે વખતે પ્રતિક્રમણ વખતે જે કાંઈ કસાયની મનતાનો શુભ રાગ છે એ પણ છે, છતાં એ શું છે? એ યથાર્થ નથી. જળનું પરિણમન થવું એ પણ દોષથી રહિત થવા પણ નથી. અને વિકલ્પ થવું એ તો સ્વયં દોષ છે. તો એમાં પછી પાછા ક્યાં પડ્યા? અને એના માટે એક સરસ શબ્દ પાછો વાપરો. ચલો અહીંયા વાંચીએ. પેલું તો કેવું હતું? દરરોજ મુમુક્ષુજન, એટલે અહીંયા મુખ્યત્વે જ્ઞાનીને છે એની સાથેનો નિશ્ચય વ્યવહાર લીધો છે. તો એ ઉચ્ચારણ કરવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો, હવે એ જ્યારે હોય છે ત્યારે તે વખતે એને શુભ રાગ હોય છે. એ સમસ્ત પાપ ક્ષયના હેતુભૂત છે. શેનું છે? એ નહીં એમાં નિરાણ કરતો. ઓકે, સમસ્ત પાપ ક્ષય નહીં તો અહીંયા છે એ અશુભ ભાવના માટેનો છે. હા, ઓકે, અશુભ ભાવનો ક્ષય એટલે માટે પાપ છે. ઓલું જે નિશ્ચયમાં પાપ એટલે પુણ્ય પાપ બે આવી જુદી વાત છે. જો આ તો છે ને વચન ઉચ્ચારણ છે ને, ઉચ્ચારમાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત આવ્યો અને એ વખતનો શુભ રાગ છે. આ જે વચન ઉચ્ચારણ છે પ્રતિક્રમણ, એ પાપ ક્ષયનું નિમિત્ત છે. બાકી ખરેખર તો અંદરમાં કેવો છે? શુભ રાગ. તે વખતે શુભ રાગ. ખાલી ઓલું જેને કહીને હોઠેથી તો શું બોલી લેતા હોય? પ્રતિક્રમણનો પાઠ બોલી લેતા હોય, એનો ઉપયોગ ક્યાંક ભમતો હોય એવી જીવની વાત નથી. આવું એક વચનમય ચાલે છે અને એની સાથે એને જે કસાયની મનતાનો ભાવ, એ ફરીથી શેમાં કારણ બને છે? વિતરાગતા થવામાં કે પાપના ક્ષયમાં? એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? પાપના ક્ષયમાં એ કારણ બને છે. એનો અર્થ શું થયો? વ્યવહાર પ્રતિક્રમણ કરવું એ નિશ્ચય હોય તો એને કહું, વ્યવહાર કોઈ જ વાંધો નથી. પણ અહીંયા ઓલું વચનનું છે એ તો કોઈ પાપને એમાંય જ નથી. વચનમાં તો પૂતગલનું પરિણમન છે. અહીંયા હજી શુભ રાગ થયો પાપના ક્ષયમાં, પણ હજી ક્યાં સુધી એની મર્યાદા છે? આશ્રવ સુધી. વિતરાગતા પ્રગટ થયું ત્યાં સુધી નથી. હજી પાપનો ક્ષય કરાવ્યો કસાયની મનતાના છે તો હજી તો ક્યાં છે? આશ્રવમાં. વચનનું થવું એ શેમાં છે? હજી અજીવમાં. એમાં એટલે અહીંયા પૂતગલમાં, ભાષા વર્ણનમાં. હવે જે યથાર્થ છે પ્રતિક્રમણ, એ કેના રૂપે છે? પૂતગલના પરિણામ રૂપે છે, આશ્રવબંધના પરિણામ રૂપ છે કે સંવરનિદ્રા રૂપે છે? એના માટે સાથે એટલે મુનિરાજે આખું સાથે કહી દીધું. કુંકુનાચાર્ય પણ પૂર્વ ભૂમિકા વચન રચના છોડીને બધી, પણ હવે યથાર્થપણે શું છે એની વાત. અને એના માટે યથાર્થ માટે કયું આપ્યું હતું? જે જીવ ધ્યાવે આત્મને, આ નિશ્ચય આવ્યો. વચન રચના
પૂતગલનું પરિણમન, એ સમયે પાઠ બોલવાનો વિકલ્પ, એ પાપ ક્ષયનો હેતુ એવા પુણ્યના પરિણામ છે. અને એ બેથી રહિત આત્માને ધ્યાવવાના જે છે પરિણામ, આ તેનું નામ યથાર્થ નિશ્ચય સાચું પ્રતિક્રમણ કહેવામાં આવે. આટલો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આમાં કઈ એવું કઈ ના નથી અર્થા ભૂમિકા છે તો કરો, પણ ફરક શું છે સમજ કે એ યથાર્થ નથી એટલું ધ્યાનમાં રાખજે. કોઈ નાટકમાં રાજાનો વેશ લીધો, પછી નાટક પૂરું થાય પછી નગરમાં નીકળે, ચલો બેસો હું રાજા છું આનો, એમ તો લોકો સ્વીકારે કે ના સ્વીકારે? શું કે ગાંડો થયો એમ કે, મૂર્ખ થયો એમ કે? તો એમ વિચારવું કે મારા આત્માને હું મૂર્ખ કહું. જો આવામાં વિપરીતતામાં હું એને કોઈ ના નથી પાડે. નાટકમાં છે રાજાનો લે વેશ, કોને ના પાડે? પણ એનાથી શું નહીં માનતો? હું સાચો રાજા થઈ ગયો છે એવું નહીં માનતો. એમ ભૂમિકા છે તો હોય છે, ભાવનાથી પૂર્વકથી કરીએ, પ્રતિક્રમણ કરીએ. આખું મૂળ પાયામાં આ રીતે વિચારવા એ જેવું છે. તો અહીંયા ફરીથી તો તેનો આ નિરાશ છે. એનો નિરાશ છે એટલે નિરાકરણ કર્યું છે. એટલે કે એ યથાર્થ છે એમ માનતો નહીં. એ મોક્ષ માર્ગ રૂપનું છે, સવન નિદ્રા રૂપનું છે એવું તું માનતો નહીં. એના માટે છે. ચલો એનો હજી ખુલાસો કરે છે. પરમ તપશ્ચરણના કારણભૂત સહજ વૈરાગ્ય સુધા સાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ શું છે? આમ નથી લાગતું મુનિરાજને? આમ શું લાગે છે? કવિત્વ આવી. અરે વિશેષણમાં પણ જાણે શબ્દો ઓછા પડે છે. આ કેવો છે? જીવ છે એટલે પરમ તપશ્ચરણના કારણભૂત સહજ વૈરાગ્ય સુધા. અહીંયા એ જીવ છે એનો શબ્દ આવ્યો ને, જીવ. એ કોણ છે? પૂર્ણિમાના ચંદ્ર એવો જે જીવ. એ કોણ? પણ એ તો મેં વાંચ્યું, પણ એ કોણ જીવ? તપસ્યા એટલે કે ત્રિકાળી શુદ્ધ આત્મા. ત્રિકાળી સાથે એક સાધક આત્મા. સાધક એ હવે એ કે આવું એને કરીને, એવા આત્માના આશ્રય કરીને આવો જે જીવ છે એ કે છે એમ. તો એ કેવો છે? પરમ તપસ્યાના કારણભૂત સહજ વૈરાગ્ય સુધા સાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ, તે ત્રિકાળી જીવ તો છે જ, પણ હવે ત્રિકાળી જીવ હવે કેવો છે? સાધક જીવ છે. સાધકમાં પણ હવે કોણ છે? મુનિ દશાની. મુનિ દશાની. આવો જે જીવ છે એટલે પેલા ત્રિકાળી તો સિદ્ધ કર્યો છે, અને હવે એની સાથે એ સમજી લેવું કે કેવા રૂપે હવે એ પરિણમો છે? મુનિ દશા યોગ્ય વિતરાગતા રૂપે પરિણમો છે. તો હવે કેવો છે? પરમ તપશ્ચરણના કારણભૂત. જા કોણ આવ્યું? કારણભૂત કહીને કોની વાત આવી? કારણ કાર્યની વાત. એટલે કાર્તિકાળી ભગવાન આત્મા એનો કારણભૂત છે. પરમ તપશ્ચરણના કારણભૂત છે, જેને કારણ પરમાત્મા કહીએ ને, એના આશ્રય થાય છે ને. એટલે આ એક નિયમસારમાં એક ફરીથી એક શૈલી વિચારવા જેવી છે. મોક્ષનું કારણ કોણ? મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ, બરોબર. અહીંયા ક્યાંય મોક્ષ માર્ગ નહીં આવ્યું હોય. અહીંયા મુખ્ય કયો આવ્યું હશે? કારણ પરમાત્મા. કારણ પરમાત્મા, કાર્ય પરમાત્મા. અને જ્યારે 320 ગાથામાં મોક્ષનું કારણ કોને કીધું છે? સકળ નિરાવણ અખંડ વાંચજો, ફરીથી વાંચજો. એમના જય સનાચાર દેવની ટીકામાં ઔપસામિક, સાહેબ સામિક ને સાહિક ભાવી મોક્ષનું કારણ. કારણ કે ત્યાં આત્માને કેવો સિદ્ધ કરવો છે? એને ગાથામાં નથી કારક, નથી વેદક. તો કારક એને નથી બતાવો. ત્યાં કોનો લિંક કરવી છે? મોક્ષ માર્ગ થી મોક્ષ થાય છે. બે પર્યાયોને લિંક કરવી. અહીંયા કે મોક્ષ પહેલા કોના આશ્રય થયો હશે? કારણ. મોક્ષ માર્ગની અધૂરી પર્યાયમાંથી મોક્ષ નહીં થયો હોય. ત્યાં કોની લિંક કરવી? કે આત્માને તો કેવો નિષ્ક્રિય બતાવો છે. ક્યાંય કારક ને વેદ. કારણ કે તમે એને જો કરતા બનાવશો તો એક થોડું કેવું હોય છે કે એ તો પરિણમન સાથે લેવું, અને અહીંયા એ લેવું છે કે એ આશ્રયભૂત છે, એ અપેક્ષા. અને ત્યાં
મોક્ષ માર્ગ જ મોક્ષ પહેલાની પર્યાયમાં હશે એ સિદ્ધ કરવું. જ્યાં જેવી શૈલી છે એ પ્રકારે હોવું જોઈએ. તો અહીંયા જીવ છે તો જીવ કેવો છે? કારણ પરમાત્મા છે અને એનો આશ્રય કરીને સાધક આત્મા થયો છે મુનિદશા નહીં. બે વાત. તો એ પેલો ત્રિકાળી કેવો છે? પરમ તપસ્સળના કારણભૂત. એક વાત. સહજ વૈરાગ્ય સુધા સાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર કેવો છે? આ પણ એક મુનિરાજનો બહુ સરસ શબ્દ હોય છે. વૈરાગ્ય અથવા સુખ ને એ બધા પેલા કેવો હશે શબ્દ? સહજ. સહજ કહીને શું કેવું છે? એટલે ત્રિકાળીની વાત છે. અહીંયા સહજ કહીને કોઈ પ્રસંગ આધારિત વૈરાગ્ય નથી. શું છે? સહજ વૈરાગ્ય એટલે કે આત્માની વિતરાગતા રૂપ પણ નથી, સહજ ઉદાસીનતા. સામાન્યપણે આપણા ઘરમાં માની લો કોઈ વડીલ આદિનું કંઈક હોય, એનો દેહાંત થઈ ગયો હોય તો આપણને થોડા દી કેવું લાગે આમ બધું, અને પછી થોડા દિવસ પછી શું થઈ જાય? બેક ટુ નોર્મલ. આ એવો વૈરાગ નથી. સ્મશાન વૈરાગ એટલે ઉદયાધીન, પ્રસંગ આધીન એ નથી, પણ કેવો છે? સ્વભાવ આશ્રય થયો છે અને તો એની ટકે છે. ઓલો ઉદયાધીન ને પ્રસંગાધીન હોવાથી બદલી જાય છે, કારણ કે પ્રસંગ છૂટી જાય છે. અને એટલે આમ ગુજરાતીમાં કે ને ઓલા મરણ ને એવું બધું છે તો શું છે એનું? એના દાડા એ દુઃખના દાડા, એ ઔષધ, દુઃખનું ઔષધ દાડા થોડા દી રહેશે ને પછી બધા ભૂલી જાય. આ એવું નથી. તો કેવું છે? પેલું તો પરમ તપસ્સરનું કારણ. પરમ એટલે સાચું, યથાર્થ, ઉત્કર્ષ. જે તપ છે, તપરૂપી આચરણ છે, એનું એક કારણભૂત છે. અને આવું ફરીથી એ પણ છે પરમ તપસ્સરનું કારણ એ થયું, તપ થયું, કારણ કે એનું શું છે? સહજ વૈરાગ્ય. જીવનમાં વૈરાગ્ય છે તો સાથે તપશ્ચરણ પણ છે. આમાં પરમ તપશ્ચરણ એક કાર્ય થયું. હા. અને સહજ વૈરાગ્ય સુધા સાગર ને કારણ પર્યાયમાં સહજ વૈરાગ્ય સુધા સાગર ને, સહજ વૈરાગ્ય એટલે પરણતિમાં કોઈ નિમિત્તાધીન સંયોગથી નથી થયું એ રીતે. બે પર્યાય કેમ ન હોય? સમ્યક દર્શન થયું છે તો સાથે સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર અંદરમાં પણ એકબીજાનો હોય છે ને. પરમ તપશ્ચરણ થયું છે એ કેવું થયું છે? પરમ તપશ્ચરણના કારણભૂત સહજ વૈરાગ્ય. ફરીથી અહીંયા સામાન્યપણે સહજ શબ્દ એ ગુણ માટે વાપરતા હોય, પણ અહીંયા સહજ જે વાપરવું છે એ ગુણ અહીંયા, કારણ કે વૈરાગ્ય નામનો કોઈ ગુણ નથી. એ શું છે? વૈરાગ્ય શું છે? પર્યાય છે. તો એ કેવી પર્યાય છે? સહજ છે. સહજ છે એટલે એને કોઈ અસાતાનો ઉદય આવ્યો ને શરીરમાં રોગ આવ્યો ને એટલે વૈરાગ થયો એવું નથી. નેચરલી ઉત્પન્ન થાય એટલે સ્વભાવના આશ્રય થયેલું. એને આત્માની અનુભૂતિને થયા પછી એવા અંતરમાં પરિણામમાં વૈરાગ્ય આવે છે અને એ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તો બાયના તપશ્ચરણમાં, એટલે સંયોગોને છોડીને આચરણમાં જાય છે. તપશ્ચરણમાં તો પરમ તપશ્ચરણના કારણભૂત સહજ વૈરાગ્ય. હવે એની સાથે આગળ શબ્દ કેવો વાપરો? સુધા સાગર. કેમ આવું કેમ આવ્યું? સહજ વૈરાગ્ય સુધા સાગર. સુધા તો ખબર હશે ને? શુદ્ધતા નહીં. સુધા એટલે અમૃત. 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 ઓકે. તો એવી કેમ ઉપમા આપી? અમૃત સાગર એવી કેમ ઉપમા આપી? રાગી પ્રાણીને વૈરાગ્ય છે ઝેર જેવું લાગતું હશે. રાગીને વૈરાગ્ય ઝેર જેવું. કેમ? કેમ ગમતું નથી એટલે બહારમાંથી નીકળી. અરે રાગને વિષય નથી મળે, વૈરાગ્ય થશે તો રાગને શું છે? વિષય નહીં મળે, એને નહીં ગમે. અને બીજી રીતે તપશ્ચરણ રાગી જીવને કેવું લાગશે? દુઃખદાયક લાગશે. અરે ભાઈ મુનિરાજ તો ઘણી વાર ખબર નહીં કેવા શબ્દો મુનિરાજ માટે વાપરે. બિચારા મુનિરાજ વન જંગલમાં અરે ખાવા પીવાનું કાંઈ, અરે ક્યારે પણ બિચારા એમ નહીં, એ આપણને બિચારા કહે છે.
નહીં ગુરુદાસજી કયો શબ્દ બતાવતા હોય સમયસારમાં? વરાકા, ભિખારી. આપણે બિચારા છીએ, મુનિરાજ નથી. મુનિરાજે તો એવું એક શરણભૂત તત્વ ગોતી કાઢ્યું છે કે જેની સામે આખું લોક પ્રતિકૂળ પડવી જાય તો પણ એ અડગ રહી શકે છે. કેવું તત્વ ગોત્યું છે? જગતનું એક સર્વોત્કૃષ્ટ શરણભૂત તત્વ મળ્યું છે. અરે જેના શરણમાં જઈને અરિયન દશા, સિદ્ધદશા બધી પ્રગટ થાય છે એવું મહાતત્વ ગોત્યું છે. તો એને બિચારા ક્યારે કહીશ નહીં. તો આવી એક સામાન્ય આપણી કલ્પના હોય છે. શું હોય છે? તપ કેવું હોય છે? બહુ દુઃખ એમાં ઘણી વાર આવે છે. એના માટે શું શબ્દ આવે છે? નહીં, મીણના દાંતે લોઢાના ચણા ચાવવા. શું છે? મીણના દાંત. અરે ભાઈ, જો તપ દુઃખદાયક હશે તો મોક્ષ માર્ગમાં કેમ આવ્યો કે મુનિ દશા લેવી તો બહુ આખરી છે ને બધું? અરે મોક્ષ જો શુદ્ધમય સુખમય છે તો એની સાધના પણ સુખમય હોવી. કોઈ સામેથી લઈને દુઃખ ને લે, દીક્ષા લે? અરે એમનો આનંદ તો એવો છે કે જગતના કોઈ પણ અનુકૂળતા પ્રતિકૂળતા પ્રત્યે લક્ષ રહેતું નથી. તો એટલા માટે અહીંયા ઉપમા આવીને તું એવી કલ્પના નહીં, અમૃતનો સરોવર છે એ તપશ્ચરણ થાય છે અને એનું કારણભૂત એવું સહજ વૈરાગ. કેવો છે? સુધાનો પાછો શબ્દ શું વાપરો છે? સુધાનો સાગર છે. સાગર છે. કારણ કે એટલી બધી વિતરાગતા. સમ્યક દર્શન થયું છે તો અલ્પ છે, હજી નાનું એવું પોન્ડ જેને કેવું છે, અને આ તો કેવું છે? મોટો સાગર છે. સાગર થઈ ગયો છે આખો. તો પરમ તપસ્સરણના કારણભૂત સહજ વૈરાગ્ય સુધા. જો આ રીતે કરીને, જેમ ઓલું આપણે આવે છે ને સાંજના વાંચીએ છીએ ટોડરમલજીમાં અરિયનનું સ્વરૂપ ને સિદ્ધનું, પેલા એમાં શું છે? ગ્રસ્તપણાને ત્યાગીને મુનિ ધર્મ અંગીકાર કરી. તો હવે ગ્રસ્તપણામાંથી મુનિ ધર્મમાં કેવી રીતે ગયા? વૈરાગ્ય વધારે. વૈરાગ્ય. તો આ સહજ વૈરાગ્ય. ઓલો સહજ વૈરાગ વધે છે તો હવે એક ક્ષેત્ર આગળ સંબંધ છે ને એ છૂટી જાય. શ્રદ્ધામાં શું થાય છે? શ્રદ્ધા સમ્યક દર્શન થયું તો હજી ઘરના વસ્ત્ર પાત્ર આદિ બધા જે છે એનું શું છે? સંયોગ રહે છે પણ એકત્વ છૂટે. અને હવે જ્યાં વૈરાગ્ય જાગે છે, ચારિત્ર જાગે તો શું છે? એ પ્રકારના એક ક્ષેત્ર આગળ સંબંધ પણ છૂટે. આ એનું નામ શું છે? સહજ વૈરાગ. અને સહજ વૈરાગ થયો તો શેમાં આગળ વધે છે? હવે તપશ્ચરણમાં. એ તો એના પ્રકાર આપ્યા છે. આ તો હવે પરણમનની વાત છે કે એ જે આખું ચારિત્ર જેમાં પહોંચે છે, તપમાં પહોંચે છે, એ પહેલા શું છે? એનું વૈરાગ્ય વધે. અને એટલા માટે ગ્રસ્તપણું છોડી મુનિધર્મ અંગીકાર કરીને વાત છે ને. તો અહીંયા પરમ તપસ્સરણનું કારણ કોણ છે? સહજ વૈરાગ. આ ધ્યાન આપણને વૈરાગ હોય છે કે નહીં? સ્મશાન વૈરાગ તો સ્મશાન વૈરાગ ચલો છે કે નહીં? યસ ઓર નો? નહીં. સાચો સ્મશાન વૈરાગમાં સાચો ખોટો? સ્મશાન વૈરાગની વાત. અરે હવે એવા ભાવો થઈ ગયા સ્મશાનમાં જઈને એક બાજુ ડેડ બોડી બળતું હોય ને ક્યાંય દુનિયાભરની વાતો છે. એક વિચારવા જેવું છે આપણા પરિણામોને. તને વૈરાગ્યનું નિમિત્ત પણ ગમતું નથી. વૈરાગ તો નથી અંદરમાં, પણ આ કે આવું કે આવી સ્થિતિ મારી પણ એકવાર થવાની છે એમ કરીને વૈરાગ થતો નથી. વૈરાગ્યના જેને શું કહીએ નિમિત્ત પણ ગમતા નથી. તો પછી વૈરાગ તો ક્યાં થવાનો? ઓલાનું કોઈનું આવે છે ને, મારી ડિક્શનરીમાં ઇમ્પોસિબલ શબ્દ નથી એવો આવે છે ને, એમ આઈ એમ પોસિબલ. હા, આઈ એમ પોસિબલ. એ બધું પછી વાંચવાની ખોટી પદ્ધતિ છે. શું છે? એમ આપણા જીવનમાં શું છે? વૈરાગ્ય શબ્દ જ ડિલીટ થઈ ગયો. ક્યારે પણ પછી આમ વિચારીએ તો આમ કોઈ દિવસમાં ને એમાં બધામાં શું છે? એવો કયો દિવસ ખાલી ગયો છે જેમાં વૈરાગના નિમિત્તના એવા નહીં હોય? કોઈ નિર્દોષ અને બધું કે જીવનમાં. તો એ તો આપણે હજી કમસે કમ આવો તો વૈરાગ કરે. અને આ તો હવે કેવો છે? સહજ વૈરાગ. અને કેવો છે? સુધાનો સાગર છે, અમૃતનો સાગર છે તારા હિતને માટે. તો એ અને આવો હવે આટલો બધો ઉછળે છે એના માટે કોણ છે?
એના માટે પૂર્ણિમાનો ચંદ્ર છે પોતાનો ભગવાન આત્મા એ કેવો છે, અને હવે આવો જે આત્મા છે એના રૂપે જે પૈણમો છે એ કેવો છે એની વાત આગળ. એટલે પૂર્ણિમાના ચંદ્રનો શું અર્થ થયો? આવું નથી ખબર? જેમ સમુદ્ર હોય ને અને પૂર્ણિમાનો ચંદ્ર હોય તો સમુદ્ર શું હોય છે? ઉછળે છે. એમ આ રીતે પોતાના ત્રિકાળી સ્વભાવ છે એનો ઉગ્ર આશ્રય થયો તો પરણતિમાં વૈરાગ્ય અને તપચરણ શું છે? ઉછળે છે. એટલે પૂર્ણિમાનો ચંદ્ર એ અહીંયા ત્રિકાળી લીધો, ત્રિકાળી છે, વૈરાગ્યને કારણ પરિણતિ લીધી અને એનું ફળ છે તપશ્ચરણ છે. એટલે પૂર્ણ ચંદ્રમાં જે છે ત્રિકાળી દ્રવ્ય છે એનો આશ્રય ઉગ્ર વૈધો તો સહજ વૈરાગ્ય ઉછળો, અને સહજ વૈરાગ્ય ઉછળો તો તપની આરાધનામાં આગળ વધે છે, આચરણમાં તપાસચરણમાં આગળ વધે છે. તો અહીંયા તો એવું છે, જો એને એનો બ્રેકેટમાં ખુલાસો છે, પરમ તપનું કારણ એવો જે સહજ વૈરાગ રૂપી અમૃતનો સાગર. આવી ગયા શબ્દ આપણે લીધું કે ફરીથી પરમ તપ એટલે કે હવે ચોથે ગુણસ્થાને એને બધા હતા એના કરતા આગળ વધ્યા હવે મુનિ દશાને તપનો, અને એનું કારણ કોણ છે? સહજ વૈરાગ. અને કેવો છે? અમૃતનો સાગર. એટલે વૈરાગ શબ્દ આપ્યો છે એટલે આપે કોઈ કે પર્યાય છે, પર્યાય વૈરાગ શબ્દ, અને એના માટે છે આ ત્રિકાળી દ્રવ્ય એને ઉછાળવા માટે ત્રિકાળી દ્રવ્ય, અને આવા ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લઈને જેને પર્યાયમાં વૈરાગ્યથી પરમ તપશ્ચરણ થયું એવો સાધક જીવ, જો એનાથી આગળ આવશે એટલે વાંચશું આપણે. એટલે આ ત્રિકાળી દ્રવ્ય છે અને એની સાથે હવે એનું શું લેવાનું છે? પરણમન. અને એ પણ કેવો સાધક છે? મુનિ દશાને. કારણ કે ઉત્કર્ષ સહજ વૈરાગ ને તપસ્ચરણ પરમ દીધું ને એ મુનિરાજ માટે. તો અહીંયા તો પેલું એવો ત્રિકાળ ભગવાન આત્મા કેવો છે કે એના જે વૈરાગ રૂપી સાગર છે, સમુદ્ર છે, એને ઉછાળવા માટે અર્થાત તેમાં ભરતી લાવવા માટે હોય છે ને. આમ ખાસ તો આવું હોય છે ને, એમાં પૂર્ણિમાનો ચંદ્ર કેવો ખાસ ફેમસ ગણાય? શરદ પૂર્ણિમા. તો એ સામાન્યપણે આવો શું હોય છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે કે પૂર્ણિમાનો ચંદ્ર ખીલે તો આખો સમુદ્રમાં ભરતી આવતી હોય. તો એમાં ભરતી લાવવા માટે જે પૂર્ણચંદ્ર એવો જે જીવ હવે અપ્રશસ્ત વચન રચનાથી પરિમુક્ત હોવા છતાં છે. તો હવે કોણ આવ્યું અહીંયા? સાધક આત્મા આવ્યો ને, મુનિરાજ આવ્યા ને, છે ને. ત્રિકાળી લીધો સાથે હવે એનું પરિણમન વાળા જે છે એ કહેવાય છે અપ્રશસ્ત વચન રચના. અપ્રશસ્ત રચના એટલે કે અપ્રતિક્રમણ ને આદિની જે બોલવાનું છે ને એ નહીં, પણ આ દુનિયાભરની ગમે એ વાતો કરે છે એ બધી કેવી છે? અપ્રશસ્ત વચન રચના. અને એ વખતે પણ એને અશુભ ભાવ છે માટે અપ્રશસ્ત છે. દુનિયાભરની વાતો કરવા બેસી જાય, ન લેવા ન દેવા, ખબર નહીં ઓલું બધું હોય. અને આમ કર્યું હોત ને તો આમ થાત ને આમ. એને ગુજરાતીમાં શું કે ખબર? પારકી પંચાયત હતા એ સિવાય તું થૂક તારા ઉપર ઉડાડે છે, બીજું શું છે? થૂક નીકળે તારે એમાંથી કાંઈ હેતુ થવાનો નથી. સરકારે શું કરવું જોઈએ, આને શું કરવું જોઈએ, ક્રિકેટમાં આમ કરતા આને કર્યું બધું એવા અહીંયા કે એ શું છે? આ તારી અપ્રશસ્ત વચન. આમ જોઈએ તો વચન રચનામાં કઈ નથી, પણ તે વખતના ભાવ કેવા છે? અશુભના. એટલે અપ્રશસ્ત વચન. બાકી વચન રચના તો કેવી છે? એ જડનું પરિણામ. એમાં અપ્રશસ્ત એટલે પાપનો એનો ઉપચાર ક્યારે આવે છે? કારણ કે તે વખતે પરિણામ કેવા છે? પાપના પરિણામ છે. એટલા માટે તો અપ્રશસ્ત રચનાથી પરિમુક્ત. હવે શબ્દ કોની ફરીથી આ કોણ વાત ચાલે છે? અપ્રશસ્ત વચન રચનાથી પરી એટલે સર્વ તરફથી છૂટેલો. આ કોણ હોય? કોણ હોય? અપ્રશસ્ત વચન રચનાથી પરિમુક્ત કોણ હોય? સાધકજી. સાધકમાં પણ મુનિરાજ. એમને અશુભનું તો જાણે અસ્તિત્વ જ નથી, એટલે એવા મુનિરાજની મુખ્ય ફરીથી નિયમસારમાં મુનિરાજની મુખ્યતાથી વાત ચાલશે જ. પણ સાથે સાથે સમકીર્તિને પણ એમની ભૂમિકાને એની જે શ્રદ્ધા અપેક્ષા એ પ્રતિક્રમણ એ પણ સાથે લેવું. અહીંયા તો મુનિરાજ છે
મુનિરાજ નું સ્વરૂપ દેખાડે છે. આ મુનિરાજ ક્યાં ક્ષેત્ર ના હોય? આ મુનિરાજ ક્યાં ક્ષેત્ર ના હોય? ભરત ઐરાવત ના કે મહાવિદ્યના? કોઈ પણ ક્ષેત્ર ના ના, ફરક તો પડે. ભરત ઐરાવતમાં પણ છે અને મહાવિદ્યમાં પણ છે. પછી ક્યાં કાળના હોય? ચોથા ના પાંચમા કાળના? આવા મુનિરાજ ચોથા કાળના. કુંકુનાચાર્ય દેવ ભરત ક્ષેત્રમાં પાંચમા કાળમાં, હજી શરૂઆતના હતા એટલે એલાઉડ છે. બાકી હવે અમૃતચંદ્રાચાર્ય પાંચમા કાળમાં હવે જેમ જીવોની બહુ ભાવના હોય અને એની શક્તિ ન હોય તો થોડીક છૂટ આપવી જોઈએ. બિચારાને એની ભાવના છે તો છૂટ આપવી જોઈએ. કોઈને એકદમ ભાવના હોય અને એની તાકાત ન હોય, જેમ ગુજરાતીમાં એકોમોડેટ કરી લ્યો કે નહીં તમે? સિદ્ધાંતમાં વિપરીતતા તો નહીં, ઢીલાસ પણ કરીશ નહીં. તને એ સિદ્ધાંતમાં ઢીલાસ તને વિપરીતતામાં લઈ જશે. કોઈ પણ વડીલ આપણા ઘરમાં બેઠા હોય ને આપણે પણ હોય, આપણે કેવી રીતે બેઠા હશું? સરખી એટલે કેવી રીતે? પૂરા વિવેકપૂર્વક હશું, આમ પગ પોળા કરીને સ્મોકિંગ કરીને કેવા એવાથી કહે શું કે મર્યાદામાં. એમ અહીંયા પણ સિદ્ધાંતમાં શું નહીં માગતો? ક્યારેય છૂટ નહીં માગતો. છૂટ તને વિપરીતતામાં લઈ જશે. નથી સામર્થ્ય, નથી તો ભાવના જરૂર ભાવજે. અપૂરો અવસર એવું શબ્દ વાપરો તો હટ લઈને લીધું નહોતું. પોતાની નથી પરિસ્થિતિ એટલે નથી યોગ, અને છતાં કેવી ક્યારેક વિચાર આવે છે આપણે આવી કોઈ શબ્દોથી પણ ભાવના ભાવી છે ક્યારેક? હવે તો વાંચીએ છીએ, પણ એ પહેલા કોઈ દી આવી એક મુનિ દશા કેવી હોય, અંદર બાહ્ય દશા કેવી હોય, તેમ અહીંયા એ કેવો છે? એવા જીવ પ્રશસ્ત વચન રચનાથી પરિમુક્ત હોવા છતાં, જો ફરીથી શેનાથી છે? અપ્રશસ્ત વચન એટલે એનાથી રહિત હોવા છતાં, એનાથી પરિમુક્ત એટલે છૂટેલા હોવા છતાં, એનો કે પાપ નથી. એમ હજી શુભરાગ પણ ન થાય એટલો પુરુષાર્થ નથી હજી. શું થયું? આ પેલું છે ને કે અશુભ તો છૂટી ગયો, હવે શુભરાગ પણ ન આવે એટલો હજી ચારિત્રમાં પુરુષાર્થ થયો નથી. તો સાતમાંથી ક્યાં આવે? છઠ્ઠામાં આવે. હજુ બે સ્થિતિ દેખાડી, અને છતાં યથાર્થ પ્રતિક્રમણ શું છે એ આગળ વાત આવશે. એટલે અહીંયા શું છે? અશુભ ભાવ તો નથી. તો હવે ભૂમિકા છે તો શેનો આવશે? કે પ્રતિક્રમણનો પાઠ બોલવાનો મુનિરાજને બધાને હોય છે ને, એના મુનિરાજના આવશ્યકમાં એક છે કે નહીં? પ્રતિક્રમણ ક્યાં છે? આવશ્યક મુનિરાજના તીર્થંકર ભગવાન સ્તુતિ, શાસ્ત્ર સ્વાધ્યાય. શાસ્ત્ર સ્વાધ્યાય નથી, વંદન, કાર્યોત્સવ. બોલી જાઓ, ચાલો. પ્રતિક્રમણ ના, એટલે આઈ એમ જસ્ટ સામાયિક, વંદન, સ્તુતિ, પ્રતિક્રમણ, કાર્યોત્સવ. લાસ્ટ બોલો હેમંતભાઈ તમે. પ્રત્યાખ્યાન. ઓકે, થેન્ક યુ. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં 6 ડિવિઝન નથી, 6 પ્રકાર. હા, સૌથી પહેલું સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સવ અને પ્રત્યાખ્યાન. એ પ્રકાર હોય છે. તો એ અહીંયા સામાયિક પેલું ને અહીંયા એ રીતે છે, બધું જ એમાં ક્રમસર હોય છે. તો એ બધા કેવા હોય છે? વિકલ્પ રૂપના હોય છે. તો એ પણ છે, અશુભ નથી. તેને છોડીને આનાથી છૂટા છે, છતાં આનાથી છૂટે એમ ઓલોય છૂટી ગયો તો શું થાત? તો પરમાર્થ પ્રતિક્રમણ થઈ ગયું. તો શ્રેણી માંડીને આગળ વધ્યા હોત. આવા શુભરાગ રૂપના પ્રતિક્રમણનો પણ મુનિરાજને જો વિકલ્પ ન હોત તો શું થઈ જાય? 7મામાંથી 6માં ન આવ્યા હોત, આગળ કેવા થઈ ગયા હોત? આ તો હજી એવા, એટલે આ તો આના પ્રતિક્રમણ, બાકી બીજા વિકલ્પો લે. પણ જો એવો વિકલ્પ જો ન હોત તો 7મામાંથી સાતિશયમાંથી જઈને શ્રેણી માંડી. તો ફરીથી અશુભ છૂટો છે, પણ છતાં હજી શુભ છૂટ્યો એવો પુરુષાર્થ હજી થયો નથી. તો 7મામાંથી ક્યાં પાછા આવે છે? છઠ્ઠે. પછી અહીંયા પ્રતિક્રમણ છે. બાકી કોઈ પણ પંચમહાવ્રતનો વિકલ્પ લ્યો, સમિતિનો લો, ગુપ્તીનો, જે કોઈ બધા પ્રકારના એ. તો અહીંયા આવું હોવા છતાં જો, એટલા માટે મુનિરાજ ભેદ કરાવે. શું ભેદ પડાવ્યો? કે અશુભ છૂટી ગયો છે
પણ શુભ રાગ પણ છૂટી જાય અને ન હોય એવો પુરુષાર્થ હજી નથી રહેતી. થોડો છૂટી ગયો એટલે સાતમામાં આવી જાય છે, પણ પછી વધારે ટકતા નથી. તો પાછા શેમાં આવી જાય છે? છઠ્ઠામાં આવી જાય છે. તો હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ એટલે વિવિધ વચન રચનાને પણ છોડીને હવે આવું આવે છે. પણ હવે જ્યારે તીવ્ર પુરુષાર્થ ઉપડે છે તો શુદ્ધોપયોગમાં જાય છે ત્યારે શુભ રાગ રૂપ પણ એ છૂટી જાય. બહારમાં કદાચ ક્રિયા રહી જતી હશે બોલવાની, પણ અંદરમાં બુદ્ધિપૂર્વકનો પ્રતિક્રમણનો જે શુભ રાગ છે એ સાતમે છૂટી જાય, છઠ્ઠે પાછા ચાલુ હોય છે. તો એ હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિવિધ રચના એટલે કઈ? સામાયિક પ્રત્યાખ્યાન એ બધા 6 આવશ્યમાં જે એના છે ને, પ્રતિક્રમણમાં પણ આવા ભેદો બધા હોય છે. પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ છે, એમાં આપણે બહુ જ વિચારવા જેવું છે. જે આપણું પ્રતિક્રમણ છે એમાં સૌથી પહેલું સામાયિક ની ક્યાં વાત આવે છે? ક્યાં વાત? એટલે કે આપણે પ્રતિક્રમણ ની બુક છે ને, એમાં 6 આવશ્યકમાં પહેલું સામાયિક છે. તો સામાયિક ક્યાં આવે છે? આપણા પ્રતિક્રમણ કરીએ છીએ, બોલીએ છીએ એમાં સ્થાયી સામાયિક ભાગ્યું છે કેવું? ત્રીજો પાઠ, ઓકે. પેલું નમસ્કાર મંત્ર, પછી તીખું તો એમ છે ને 2, પછી ત્રીજો આવે છે ને સામાયિક પાઠ. હા, એની શું ટાઇટલ લખ્યું છે? કઈ નહીં, તો જયારે 10 દિવસ આવશે ત્યારે યાદ રહેશે. બહુ સરસ એક વિચાર. આત્માના કેવા ભાવને ભગવાન સામાયિક કહે છે. ફરીથી શબ્દ શું વાપર્યો છે? આત્માના ભાવને. પ્રતિક્રમણ આત્માના ભાવમાં છે, એ વાણીમાં નથી, એ વિકલ્પમાં નથી. શુભ કે અશુભ કોઈમાં, અશુભમાં તો ન જ હોય, પણ વાણી પણ નથી અને શુભ રાગમાં પણ નથી. પણ આત્માના કેવા ભાવ એટલે ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય. એમાં પછી પેલી 2 ગાથા છે યોગસારની છે, અને પછી જે છે અહીંયા પરમ સમાધિ અધિકારની છે ને, 125 થી 133 ગાથા એ બધી એમાં છે. અને દરેક લાઈનમાં શું છે? સ્થાયી સામાયિક તે. અને સ્થાયી એટલે ખરી સામાયિક કહો, અને નિરંતર ધારા પ્રવાહ રૂપે જેટલી વિતરાગતા એટલી સામાયિક છે. તો અહીંયા એ અશુભ છોડ્યા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિવિધ રચનાને પણ છોડીને, એટલે હવે પેલું છઠ્ઠે ગુણસ્થાન એ વિકલ્પ છે. ઓલું તો જે અપ્રશસ્ત છે એ તો છે જ નહીં મુનિરાજને, પણ છઠ્ઠે ગુણસ્થાન એ છે. હવે એને પણ છોડીને સંસાર લતાના મૂળ કંદભૂત સમસ્ત મોહ રાગ દ્વેષ ભાવનું નિવારણ કરીને. ચલો, આનો અર્થ શું થયો? હવે જયારે મુનિરાજ 7મા ગુણસ્થાનમાં આવે છે, શુદ્ધોપયોગમાં આવે છે, ત્યારે શું થાય છે? સંસાર લતાના મૂળ કંદભૂત. જો આમાં 3 સ્ટેજ આપ્યા મુનિરાજના, 3 સ્ટેજ આપ્યા, 3 ભાવ આપ્યા છે. એ પહેલો કયો આપ્યો મુનિરાજનો? અશુભ થી નિવૃત્તિ. અશુભ તો છે જ નહીં, બરોબર છે. હવે છઠ્ઠે ગુણસ્થાને શું હોય છે? શુભ ભાવ છે, શુભ ભાવ. હવે કે 7મે જયારે પહોંચે ત્યારે શું હોય? કે એ પણ છોડીને, એ પણ આવ્યું ને છોડીને, પ્રતિક્રમણ સૂત્રની વિવિધ રચનાને પણ છોડીને, ઓલું તો છે જ નહીં, આને પણ છોડીને હવે શું છે? આનો અર્થ શું થયો? જે બુદ્ધિપૂર્વક શુભ અને અશુભ 2 છૂટ્યા અને 7મામાં આવે છે, એનો અર્થ શું થયો? ઓલું તો છે નહીં અને આને છોડ્યું, અને એનો અર્થ શુદ્ધોપયોગ 7મે ગુણસ્થાનમાં આવ્યા. એનો અર્થ શું છે? સંસાર લતાના મૂળ કંદભૂત. સંસાર લતા, ચલો ટાઈમ તો ઘણો થવા. હા, છે હજી, બોલો. સંસારને શેની ઉપમા આપી? સંસાર લતા એટલે કે ક્રિપડ કે ને, ક્રિપડ એને ઇંગ્લિશમાં શું કે? વેલ હોય, વેલ એને શું છે? ક્રિપલર એવું ન કે ક્રિપર નહીં. એ કેવી હોય છે? એ વેલ કેવું હોય છે? એ કોઈના આધાર આમ ચડતી જાય, એને પાણી પાવે એટલે વેલ વધતો જાય. એમાં સંસાર લતા કેવી છે? વધતી, એટલે કોઈના આધાર મળતા વધતી જાય છે. તો મિથ્યાત્વનો તો આધાર મેળવ્યો છે, અને શું કરીએ છીએ? રાગદ્વેષના પાણી પાય તો વધતી જ રહેવાની. શેનું વધ્યું? મિથ્યા અભિપ્રાય છે, અને એમાં શેના
વોટરિંગ કરીએ ને એને પોષણ આપ્યા કરીએ, રાગદ્વેષ તો વધતી જાય. તો સંસાર લતાના મૂળ કંદભૂત, મૂળ એવું છે અને એનાથી વૃદ્ધિ, એમાં પાણી પાય છે એનાથી વધે, એવું કોણ છે? સમસ્ત મોહ રાગ દ્વેષ ભાવ. જો કોણ આવ્યું? મોહ, એટલે મિથ્યાત્વ તો ગયું છે. અને હવે ચારિત્ર સંબંધી પણ રાગ દ્વેષ કેવા છે? છૂટવા, એટલે ખાલી સંજલન ના રહી ગયા છે, બાકી બધા છૂટવા માંડ્યા છે. વાક્યના એનો અંત આવવા તરફ છે, એન્ડ તરફ. મોહ રાગ દ્વેષ નું નિવારણ કરીને એ નાસ્તિ કરી અખંડ આનંદમય નિજ આત્માને ધ્યાવે છે તે જીવને. આવ્યું? તો જો ઉપરમાં કયો શબ્દ હતો? જે જીવ હતો ને પેલી લાઈનમાં, જે જીવ. તેની સામે હવે કોણ આવ્યો? તે જીવ. તો તે જીવ એટલે કોણ આવ્યો? અને તે જીવ. હા, તો હવે કોણ આવ્યું? સાધક જ આવ્યો ને, એ જ આવું કરે છે. મુનિરાજ. ઓલું મુનિરાજ, ઓલામાં સાથે ત્રિકાળી આવો છે. અને એવું જેને અહીંયા અનુભવીને મુનિ દશા એ સાથે સમજી લેવાનું. બાકી આવું નહીં તો આવું ધ્યાવે છે ત્રિકાળીને ન લાગુ પડે ને. એ તો પોતે ત્રિકાળી શું છે? ધ્યેય સ્વરૂપ છે. ધ્યાવે છે એવી ક્રિયા એનામાં લાગુ ન પડે. તો બે સમજવું પડે ને, લિંક તો બેસાડશું ને. જે જીવ અને તે જીવ. તો અહીંયા ફરીથી કેવો છે? આ કેવો આત્મા આવે? આ શેમાં શબ્દ છે મૂળ ગાથામાં? નિજ કારણ પરમાત્માને ધ્યાવે છે. જે ધ્યાવે આત્માને. અને એમાં પણ જે જીવ અને તે જીવ છે ને મૂળ ગાથામાં નીચે હરિજીતમાં. જે જીવ અને તે જીવ છે ને, તો એ કોણ આવ્યું? જે જીવ એટલે કે મુનિરાજ. મુનિરાજ. અને એ જે જીવ ધ્યાવે એટલે મુનિરાજ. અને કોને ધ્યાવે? આત્માને ધ્યાવે. તો હવે એ આત્મા કેવો એની વ્યાખ્યા કરે છે. કેવો છે આત્મા? અખંડ આનંદમય નિજ કારણ પરમાત્મા. એ આત્મા આવ્યો. આવ્યો? કેવો છે આત્મા? અખંડ આનંદમય. અને આપણી પાસે કેવો આનંદ છે? ખંડ. આપણી પાસે ખંડ. ના છે એવું કઈ નહીં. અમે ભલે અમને થોડો વખત પણ મળે છે. અમને એક વિષય લીધો, આજે હમણાં ખાધું, સરસ ભાવ્યું થતું, એટલો ભલે. પછી હવે અમને ત્યારે છૂટી ગયો. હવે અમે બીજો આનંદમાં જશું. અમે થોડુંક સુવાના આનંદમાં જશું, પછી ક્યારેક સાંભળવાના આનંદ. અમને તો આનંદ ઘણી જગ્યાએ છે. અને જો શ્રીમદજી અમને છૂટ આપી છે. શું છે? નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી. અમને તો સારું છે. અમને તો જ્યાં જ્યાં મળે ત્યાં લઈએ છીએ. નિર્દોષ, દોષ રહિત. હા, તો અમે કોઈની ટીકા નથી, ક્રિટિસાઇઝ નથી કરતા. અમે કોઈનું વાંકું નથી બોલતા. અમે એવું કઈ નથી કરતા. પરમાથી આનંદ. અમે તો હોલિડે ગયા જાતા. અમે કોઈને અમે એન્જોય કર્યું બહુ જ. અમને જ્ઞાની અમને છૂટ આપી, પછી અમે શું કામ ન કરીએ? અરે ભાઈ, જ્ઞાનીમાં શબ્દોમાં તને ગમતું એટલું નહીં લેતો. બીજી લાઈન વાંચી પાછી છે. બીજી લાઈન કઈ છે? એ દિવ્ય શક્તિ માન જેથી જંજર. આવું કરવું જોઈએ. બોલે એનું નામ નિર્દોષ સુખ છે. તારો આત્મા દિવ્ય શક્તિમાન છે, ભવના બંધન થી છૂટે, આ એનું નામ નિર્દોષ આનંદ છે. તું તો ઉલટાનું ભવ મળે એવા ભાવ કરીને માને કે અમે નિર્દોષ આનંદ કર્યું છે ને. એક બહુ વિચારી લેવું છે આપણે આપણા માટે. પોતાનું ગમતું જ્ઞાનીમાં ખાલી ન લેવું. જ્ઞાનીએ જેટલું કીધું છે ને બધું લેવું. આ તેના જેવું છે. આપણને ગમતું હોય એટલું લઈ લીધું, પછી બીજી લાઈન ન વાંચી તો એ ન ચાલે. એમાં અહીંયા તો ફરીથી કેવું છે? અખંડ આનંદમય. કોણ છે અખંડ આનંદમય? નિજ કારણ પરમાત્મા. એ જે ત્રિકાળી ભગવાન આત્મા નાયક છે, એ કેવો છે? અખંડ આનંદમય. અને ટુકડા થાય એવું નથી, ટુકડા એવા તો નથી, પણ પર્યાયગતમાં પણ જે એક પર્યાયમાં આવે છે એમ નહીં. હું તો અખંડ આનંદમય છું. અખંડ આનંદમય. અને એવો કોણ છે? નિજ કારણ પરમાત્મા. પોતાનો નિજ કારણ પરમાત્મા અનાદિ અનંત છે, અને કાર્ય પરમાત્મા સાદિ અનંત. નિજ કારણ પરમાત્માને ધ્યાવે છે. અને આ ધ્યાવે છે માં શું લેવું? નિર્વિકલ દશા. કારણ કે શુભનું છોડ્યું, અશુભનું તો છે ને, શુભે છોડ્યું હતું. આવ્યું હતું ને? બરાબર. અને એના માટે એટલે કઈ આવી ગઈ? સાતમું ગુણસ્થાન. ઓલામાં હતું ને, જે વચન રચના હતી એને પણ જેને છોડે છે,
આવ્યું ને પ્રતિક્રમણ સૂત્રની અપ્રશસ્ત એ તો છે જ નહીં, એ તો છે જ નહીં, અને પ્રતિક્રમણ સૂત્રની રચનાને પણ છોડે છે. એટલે બે શુભ અશુભ બે ગયા છે. અને એટલે કઈ ભૂમિકા છે? આ 7મા ગુણસ્થાનની. આ એને ધ્યાવે. ભલે આમ પડતી રૂપ તો છે જ, આ તો એક ઉપયોગાત્મક પણ થયું. 7મા ગુણસ્થાને જે ધ્યાવે છે તે જીવને, એટલે કે તે મુનિરાજને. આમાં જો આટલા વિશેષણને આટલું કહીને મુનિરાજ કેટલું કેટલું એસ્ટાબ્લિશ કરે છે. એ કારણ પરમાત્મા કોને કહેવાય, એનું ધ્યાન કયા કહેવાય, નિર્વિકલ્પ ઉપયોગ રૂપે જે છે એનું. એ સિવાય મુનિરાજ કેવા હોય કે અશુભ તો છે જ નહીં, છઠ્ઠે હોય તો એ શુભ રાગ હોય છે પ્રતિક્રમણનો, એનો વિકલ્પનો. બાકી અંદરમાં ગયા 7મે તો એ પણ નથી. તો ત્યાં તો કારણ નિજ કારણ પરમાત્માને ધ્યાન. તે જીવને હવે કહે છે કે જે ખરેખર પરમ તત્વના શ્રદ્ધા જ્ઞાન અને અનુષ્ઠાનની સન્મુખ છે. આવા મુનિરાજ કોની સન્મુખ છે? ઉપયોગ કોની સન્મુખ થયો છે? પરણતી તો છે, પણ કોની છે? કે જે ખરેખર પરમ તત્વના શ્રદ્ધા થઈ ગયું છે, જ્ઞાન થઈ ગયું છે, અને અનુષ્ઠાનની સન્મુખ છે. એટલે એ રૂપે જ એનું નિરંતર હવે પરિણમનની ધારા હતું જ છે, એ જ છે. અને સન્મુખ થયા છે કોની? પરમ તત્વમાં. તેની સન્મુખ છે એટલે એમાં જ એમની જે અત્યારના ધારા છે. તો ત્યારે શું છે? વચન સંબંધી સર્વ વ્યાપાર વિનાનું નિશ્ચય પ્રતિક્રમણ હોય. આવી ગયું. એટલે આ કઈ ભૂમિકા આવી? 7મું આવી ગયું. વચન સંબંધી પણ નથી. ઓલું જે છે અપ્રશ્રિત તો છૂટી ગયું છે. હવે તો પ્રતિક્રમણ સંબંધીનો જે પાઠ હોય એ ભાષાવર્ણનામાં થાય છે. તે વખતે શુભરાગ હોય છે પ્રતિક્રમણનો, અને છતાં એના વિનાનું આ અહીંયા નિશ્ચય પ્રતિક્રમણ કેવું એની વ્યાખ્યા દેખાડે. તો 7મું જો પોણી સેકન્ડથી અડધા સમયની અંદર હોય તો એની આ વાત કરી. હા, પોણી સેકન્ડથી એટલામાં રહ્યું. પાછો ઉપયોગ બહાર આવી ગયો એટલે પાછું ઓલું જે શુભરાગ રૂપનું છે એ આવી ગયો વિકલ્પ. પછી પાછા વયા જાય છે. એટલે આખી ઓલી શુભ શુદ્ધ ચાલ્યા જ કરે. તેનું નામ 6ઠું 7મું છે ને, 6ઠું 7મું છે ને. એટલે અહીંયા જેટલું ધ્યાન એટલે શુદ્ધતા છે એટલું પ્રતિક્રમણ છે જ. આ તો એક નિશ્ચય પ્રતિક્રમણમાં એક ઉત્કૃષ્ટપણે શુદ્ધોપયોગના એની મુખ્યતાથી વાત. બાકી ક્યારે એમ ન સમજવું કે એમને મુનિરાજનું પ્રતિક્રમણ ક્યારે હોય? નિશ્ચય પ્રતિક્રમણ અથવા પરમાર્થ પ્રતિક્રમણ. શુદ્ધોપયોગ 7મામાં જ હોય, 6ઠે ન હોય એવું ન લેવું. 6ઠામાં ન હોય એમ નથી. પરિણતિ રૂપે તો જેટલી વિતરાગતા એટલું શું છે? ફરીથી પ્રતિક્રમણ એટલે શું? દોષથી રહિત. તો મુનિરાજ 6ઠે ગુણસ્થાને વિકલ્પમાં હોય ત્યારે કોઈ દોષથી રહિત છે કે નથી? છે કે નથી? તો છે ને. જેટલી વિતરાગતા થઈ એટલા દોષથી રહી છે. અહીંયા તો એનાથી આગળ 7મા ગુણસ્થાને એક શુદ્ધોપયોગની જે વિશિષ્ટ દશા થાય છે, જેને કીધું ને ઉછળે છે. વૈરાગ્ય કેવો છે? ઉછળ્યો છે, એની વાત છે. તો ચલો વાંચી લે ફરીથી કે તે જીવને ખરેખર પરમ તત્વના. પરમ તત્વ એટલે શું છે? અહીંયા જે નીચ કારણ પરમાત્મા કીધું એ પરમ તત્વ. એટલે તમે લઈ લો 5 ભાવ લઈ લો. ઔદયિક, ઔપસમિક, સાયપસમિક, સાયિક અને પરમપાણા. એમાં પરમ તત્વ કોણ છે? પરમપાણામિક ભાવ. સાયિક ભાવ નહીં પરમ તત્વ. કર્મ સાપેક્ષ છે. કર્મ સાપેક્ષ છે. એક સમયની પર્યાય. એ તો એક સમયની છે. એવી રીતે અનંતી પર્યાયનો પિંડ હું છું. તો પરમ તત્વ કોણ આવ્યું? પરમપાણામિક ભાવ આવ્યો. તો એના હવે જો આ વિષય કે આ મુનિરાજને આ આત્માને આવું નિશ્ચય પ્રતિક્રમણ કેમ પ્રગટ થયું? કે એમને શું હતું? પરમ તત્વના આશ્રય. એમને શું કીધું? શ્રદ્ધા, જ્ઞાન અને અનુષ્ઠાન એટલે ચારિત્ર. અનુષ્ઠાનમાં હંમેશા ચારિત્ર લેવું. આ એવું એમણે એનું શ્રદ્ધા જ્ઞાન કર્યું છે ત્યારે આ ચારિત્ર આવું થયું છે. એ ચારિત્રની સન્મુખ છે એટલે તે રૂપે ફળમી ગયા છે. અને હવે આવી ધારા જો થઈ તો શું થવાનું છે? યથાખ્યાત ચારિત્ર થઈ જશે. એની સન્મુખ છે એટલે અનુષ્ઠાનની સન્મુખ છે એટલે એવું પરિણમન થઈ ગયું છે. અને હવે એ ધારાની ઉત્કર્ષતા થઈ તો શું થશે? યથાખ્યાત થઈ જશે.
તેને વચન સંબંધી સર્વ વ્યાપાર વિનાનું. ફરીથી અશુભની તો વાત જ નથી. જે હવે છઠ્ઠી ગુણસ્થાને જે હોય વિકલ્પ, પ્રતિક્રમણનો પાઠ યથાર્થ બોલવાનો એવો વિકલ્પ, એનાથી પણ રહિત. આવું માંડ માંડ અમે અહીંયા પ્રતિક્રમણ સુધી પહોંચ્યા, પાછા એમાંથી તમે પાછા શું કરો છો? હા, ઉઠાડો છો. અમને ક્યાંક શાંતિથી બેસવાય નથી દેતા. અમે માંડ માંડ ઘરના બધા વિકલ્પો, વેપાર ધંધાના આ તે બધા છોડીને માંડ ક્યાં આવ્યા હતા? પ્રતિક્રમણ કરે. એમાંય માંડ માંડ ઉપયોગ રાખીને બધું આમ પરાણે કે ના પ્રતિક્રમણ બેઠા બીજો વિકલ્પ, તો એમાં પણ તમે શું કહો છો? એનાથી અરે આચાર્યદેવ એમ કહે છે કે અમારો શિષ્ય હોય ને ક્યાંય અટકે નહીં, માર્ગમાં ઉત્કૃષ્ટતામાં જાય એવી એમને ભાવના છે. તો તને કેમ ખેદ આવે છે? તો મને ક્યાં ખેદ લઈ ગયા કે જેવા પ્રતિક્રમણમાં મુનિરાજ વિચરી રહ્યા છે ત્યાં આપણને લઈ જાય છે. અશુભને તો ભૂલી જજે. આવા તને વિકલ્પ આવે ભૂમિકા, પણ હવે એમાં પણ ન રોકાતા. એનાથી એના વિનાનું નિશ્ચય પ્રતિક્રમણ એ કારણ પરમાત્માની જ, કારણ પરમાત્માને પરમ તત્વમાં એવો એકાકાર થઈ જજે કે આ દ્રવ્ય છે અને આ પર્યાય નિર્મળ છે એવો ભેદ પણ ન હોય. એનું નામ પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આવું ન હોય તો એની ભાવના કરવી, પણ વિપરીતતામાં સાચું માની લેવું નહીં. એનો વિષય. Any question from the audience? Zoom. Yes, I have question, હેમંતભાઈ. તો તમે જે આજે પૂર્ણિમાના ચંદ્રમાની વાત કરી ને ભરતીઓની વાત કરી, તો જે આપણી શક્તિની અભિવ્યક્તિ પર્યાયમાં થાય ત્યારે શું થાય? કેમ અભિવ્યક્તિ થાય એટલે નિર્મળતા પ્રગટ થાય છે. પ્રગટ થાય એટલે એમાં કેવું ભરતીઓડ જેવું થાય, એટલે એકદમ જ આપણને સમ્યક દર્શન થયું છે ત્યારે અલ્પ છે. પંચમ ગુણસ્થાન આવે તો થોડી વૃદ્ધિ થાય, અને મુનિરાજમાં તો ઉછાળ આમ ઘણો આવી જાય. અને એટલા માટે મુનિરાજને કેવું કહેવાય છે? પ્રચુર સ્વસંવેદ. ચોથે પાંચમાં કેવું હોય છે? અલ્પ હોય છે. અને પરમાત્માને કેવું હોય છે? પૂર્ણ હોય. એટલે તો તારતમ્યતા તો હોય જ નહીં. એટલે બધી શક્તિની અભિવ્યક્તિ એક રૂપ બીજામાં હોય એ રીતના એવું નહીં. એકનું બીજામાં રૂપ છે જ, પણ તે પોતપોતાની પણ પણતિ જે છે શક્તિ છે એનું પણતિમાં ઉત્પન્ન. એમાં પણ જો વિચાર કરીએ તો ચોથે ગુણસ્થાને શ્રદ્ધાની જે શક્તિ અથવા ગુણ છે એમાં એ પૂર્ણ થઈ ગયું. એમાં ક્રમે નથી હોતું. જ્યારે ચારિત્રમાં કેવું હોય છે? ક્રમે ક્રમે કરીને વૃદ્ધિ થતી હોય. તો એવો ફેરફાર રહે છે દરેકમાં પોતપોતાની. એ રીતે જ્ઞાન અને વીર્યમાં પણ કેવું હોય છે? ક્રમે કરીને હોય છે. શ્રદ્ધામાં એક જ વાત છે, કાં તો મિથ્યા અને કાં તો સમ્ય. એમાં તારતમ્યતા નથી, વૃદ્ધિને એવી નથી હોતી. એટલે 100% જ થઈ જાય. એટલે એવું જ 100% કાં તો વિપરીત અને કાં તો સમ્ય. ઓકે, થેન્ક યુ. Any other questions? Yes, anybody? Okay. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. 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 निज निधि निज में बताई यही अनंत उपकार है. इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है, वंदना सत बार है.
जावाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमो सदा देता हूँ 9 times नमो का मंत्र। બોલો અનંતાનંદ સિદ્ધ પરમેષ્ઠી ભગવંતોનો જય હો। ઋષભવાદી મહાવીર પરિણ ચતુર્વિશ તીર્થંકર ભગવંતોનો જય હો। સિમંદ્રાદિ 20 વીરામન તીર્થંકર ભગવંતોનો જય હો। જીન મુખોદ્ભવા જીનવાણી માતનો જય હો। જય હો। મહાદેવ ક્ષેત્રથી શ્રીમંત સ્વામીના સંદેશા લાવનાર શ્રી કુંકનાચાર્ય દેવનો જય હો। જય હો। કુંકુન આચાર્ય પ્રસિદ્ધ પંચ પરમાગમના રહસ્ય ખોલનાર ગુરુદેવ શ્રી કાંજી સ્વામીનો જય હો। જય હો। પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો। ધન્ય એકાવતરી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો। દિગંબર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો। જય જયકાર હો। જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર। જય જીનેન્દ્ર।